વડોદરાના કાસામાલા કબ્રસ્તાન પાસે રહેતા અને ફ્રૂટની ફેરી કરતા યુવાનની હત્યા કરવા માટે સોપારી આપનારને પોલીસે ઝડપી પાડી વધુ કાર્યવાહી હાથ ધરી છે. વડોદરાના કાસામાલા કબ્રસ્તાન પાસે રહેતા મોહમ્મદ નાજીમ પઠાણ પગ રિક્ષામાં ફ્રૂટનો વેપાર કરતો હતો. ગત 7મી તારીખે વહેલી સવારે તે ઘરેથી ફ્રૂટ લેવા નીકળ્યો હતો ત્યારે નજીકમાં જ રહેતા ગુલઝાર ઉર્ફે ટુંડો પઠાણે ચાકુના ઉપરા છાપરી ઘા ઝીકી તેની હત્યા કરી હતી. કારેલીબાગ પોલીસનો સ્ટાફ તથા ક્રાઇમ બ્રાન્ચની ટીમે આરોપીને અમદાવાદથી ઝડપી પાડ્યો હતો. પોલીસની પૂછપરછમાં શરૂઆતમાં તેણે જણાવ્યું હતું કે નાઝીમ પાસે 30,000 ઉછીના માંગ્યા હતા, પરંતુ નાઝીમે રૂપિયા આપ્યા ન હતા અને લાફો મારી દીધો હતો, જેના કારણે તેની હત્યા કરી છે. પોલીસને આ કારણ વ્યાજબી લાગતું નહીં હોવાથી રિમાન્ડ મેળવી આરોપીની કડક પૂછપરછ કરતા તે ભાગી પડ્યો હતો. તેણે પોલીસ સમક્ષ કબૂલાત કરી હતી કે મારા મિત્રએ મને ઓફર આપી હતી કે તું નાજીમની હત્યા કરીશ તો હું તને રિક્ષા લઈ આપીશ અને તારું બધું દેવું ચૂકતે કરી દઈશ. તેની લાલચમાં આવીને નાજીમની હત્યા કરવાનો મોકો મળતા હત્યા કરી છે. જીશાનને મૃતકની પત્ની સાથે પ્રેમ સંબંધ હતા, જેની મૃતકને જાણ થતા પત્નીને ઠપકો આપતા પત્નીએ માફી માંગી હતી. ત્યારે જીશાનને યુવતી પછી આવી લગ્ન નહીં કરે તેવી જાણ થતા તેના પતિની હત્યા કરવાનો પ્લાન ઘડ્યો હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે. પોલીસની ટીમે સોપારી આપનાર આરોપી જીશાનની શોધખોળ હાથ ધરી છે. આ દરમિયાન પોલીસે જીશાનની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે. તારીખ 7 ફેબ્રુઆરી 2024ના રોજ વહેલી સવારે કાસામાલા કબ્રસ્તાન પાસે મોહમ્મદ નાજીમ છોટા હુસેન પઠાણની હત્યા કરવામાં આવેલી હતી. તે અનુસંધાને પોલીસે આરોપી ગુલઝાર નબી ઉર્ફે ટુંડો અકબરેલ પઠાણની અટક કરેલી હતી. તેની પૂછપરછ દરમિયાન એણે એવું કીધેલું હતું કે 30,000 રૂપિયા મેં માંગેલા અને એણે મને ન આપ્યા, એટલે એની મેં દાજ રાખી અને એની પર હુમલો કરીને એને મારી નાખેલો. પરંતુ આ કારણ અમને વ્યાજબી ન જણાતા ઊંડાણપૂર્વક તપાસ કરેલી અને ત્યારબાદ અમારી તપાસમાં એવું ફલિત થયું કે આ જે આરોપી છે ગુલઝાર નબી ઉર્ફે ટુંડો અકબરેલ પઠાણને જીશાન નામના ઈસમે આ વ્યક્તિનું ખૂન કરવા માટે કામ સોંપેલું હતું. આ માટે એણે અગાઉથી 5,000 રૂપિયા જીપેથી એને ટ્રાન્સફર કરેલા હતા અને બંને જણા સાથે જઈ અને પછી એટીએમમાંથી પણ પૈસા ઉપાડેલા હતા. આ આખું કાવતરું પાર પાડવા માટે એ લોકો 2-3 જગ્યાએ અલગ અલગ વખત મળેલા પણ હતા, જે બધા પુરાવા પોલીસ પાસે આવી ગયા છે. અને આનું મુખ્ય કારણ એવું હતું કે મરણ જનાની પત્ની સાથે આ જીશાન નામના ઈસમને પ્રેમ સંબંધ હતો અને એની જાણ મરણ જનાને થઈ જતાં એણે પછી એની પત્નીને ઠપકો આપતા એની પત્નીએ માફી માંગી લીધેલી અને ત્યારબાદ જીશાનને એવું થયું કે હવે